ટ્રેનની ટિકિટ બુક કરાવવામાં સૌથી વધારે કંટાળાજનક વસ્તુ હોય છે વેઇટિંગ લિસ્ટની. કારણ કે જ્યારે ટિકિટ બુક કરાવી નામ વેઇટિંગ લિસ્ટમાં ચડી ગયું, હવે ખબર નથી પડતી કે આપણે રાહ જોવાની, ચાર્ટમાં આપણું નામ આવે છે કે નહીં, કે પછી રાહ નહીં જોવાની, અને અગર રાહ નથી જોતા અને બીજું કશું બુકિંગ કરી દઈએ તો ક્યાંક ને ક્યાંક કેન્સલેશનના પૈસા ચૂકવવા જ પડે છે. હવે એ દિવસો જૂનું જમાનું થઈ ગયું, કારણ કે એક એવી ગવર્મેન્ટની સ્કીમ આવી છે જેનાથી આપણી ટ્રેનની ટિકિટ કન્ફર્મેશનના ચાન્સીસ વધી ગયા છે. આ કઈ સ્કીમ છે, એના ફાયદા શું છે અને એના નિયમો શું છે, એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને જે સ્કીમની આપણે વાત કરી રહ્યા છે એ સ્કીમનું નામ છે વિકલ્પ સ્કીમ. આ વિકલ્પ સ્કીમ કોઈ રિસન્ટ સ્કીમ નથી. 2015થી આનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો હતો અને આપણા રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવજીએ રાજ્યસભામાં હમણાં જે આંકડો આપ્યો એનાથી આપણને ખબર પડી કે છેલ્લા એક વર્ષમાં એટલે 23-24માં 57,200 જેટલા આશરે પેસેન્જર્સને વિકલ્પ સ્કીમનો ફાયદો મળ્યો છે અને એમની ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ છે. આ વિકલ્પ સ્કીમ છે શું? તો વિકલ્પ એટલે ઓપ્શન. ઓપ્શનનો મતલબ છે કે જ્યારે આપણે કોઈ પણ ટ્રેનની ટિકિટ બુક કરીએ છીએ ને ત્યારે આપણે વિકલ્પમાં, ઓપ્શનમાં એ જ જર્ની માટે, એટલે માની લો અમદાવાદથી મુંબઈની હું ટિકિટ બુક કરું છું, તો આ જ જર્ની માટે, અમદાવાદથી મુંબઈ માટે હું વિકલ્પમાં 7 ટ્રેન સુધી સિલેક્ટ કરી શકું છું એ તારીખ માટે. અને અગર જો મારો ચાર્ટ પ્રિપેર થાય છે, મારી વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ નથી થતી, તો ચાન્સીસ છે કે મારા વિકલ્પમાં જે આ 7 ટ્રેનો હતી ને એમાંથી કોઈ પણ એક ટ્રેનમાં કન્ફર્મેશન મળી જાય અને મારી જર્ની સક્સેસફુલી પતી જાય. હવે વિકલ્પ સ્કીમ આપણે સિલેક્ટ કઈ રીતે કરી શકીએ, એનો ફાયદો કઈ રીતે લઈ શકીએ? તો જ્યારે IRCTCની વેબસાઇટ ઉપર ટ્રેનની ટિકિટ બુક કરતા હોઈએ આપણે, ત્યારે ટ્રેનની ટિકિટ અગર જો અનકન્ફર્મ્ડ છે, વેઇટિંગ લિસ્ટમાં છે, તો ત્યારે આપણને ઓપ્શન આપશે વિકલ્પ સ્કીમનો, જેમાં આપણે 7 ટ્રેન સુધી સિલેક્ટ કરી શકીએ છીએ. બીજા બી ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. સૌથી પહેલા તો IRCTC કે પછી મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ આપણને એવું કહે છે કે વિકલ્પ સ્કીમનો મતલબ એ નથી કે આપણી ટિકિટ કન્ફર્મ્ડ થઈ જ જશે. પછી માની લો આપણને બીજી કોઈ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળે છે તો એમાં કેન્સલેશન ચાર્જીસ આપણને નવી ટ્રેનના લાગશે અગર આપણે ટિકિટ કેન્સલ કરીએ છીએ તો. વિકલ્પ સ્કીમમાં આપણે જો એનરોલ કર્યું છે ટિકિટ બુકિંગ કરાવતી વખતે, તો એવું પણ ચાન્સ બને છે કે જેમાં આપણી ટ્રેન માની લો એક સ્ટેશનથી ઉપડવાની હોય તો નજીકના બીજા કોઈ સ્ટેશનવાળી પણ ટ્રેનમાં આપણને કન્ફર્મેશન મળી જાય છે. એટલે અમદાવાદમાં જો કાલુપુર સ્ટેશન આપણે સિલેક્ટ કર્યું હોય અને મુંબઈ જવું હોય આપણે, તો કદાચ એવો બી ચાન્સ છે કે સાબરમતી સ્ટેશનથી ઉપડતી ટ્રેનની પણ આપણને ટિકિટ કન્ફર્મ મળી જાય. આમાં કેવું છે, આપણે જ્યારે ટ્રેન સિલેક્ટ કરીએ છીએ ને ત્યારે આ બી આપણે સિલેક્ટ કરવાનું કે આ 7 ટ્રેનો છે, તો આપણને બી મગજમાં ખબર હોય કે જો ટિકિટ કન્ફર્મ નથી થતી તો બીજી કોઈ ટ્રેનમાં પણ કન્ફર્મેશન આપણને મળી શકે છે. હવે વિકલ્પ ઓપ્શનમાં જે નવી ટ્રેનો આપણને મળી છે ને, એ નવી ટ્રેનમાં કેવું થાય કે આપણી ટ્રેનની જે બુકિંગ છે, જે આપણે મેઇન ટ્રેન બુક કરી છે એના અડધો કલાક પછીથી લઈને 72 કલાક સુધી ઉપડતી ટ્રેનોમાં આપણને કન્ફર્મેશન મળી જાય છે. એટલે જ્યારે આપણે વિકલ્પમાં બીજી ટ્રેનો સિલેક્ટ કરીએ છીએ ને, એ આપણે ધ્યાનથી કરજો. એના સિવાય જ્યારે આપણે PNR નંબર હોય છે, એક PNR નંબરમાં માની લો મલ્ટિપલ પેસેન્જર્સ છે, આપણે આખા પરિવારની ટિકિટ બુક કરી છે, તો એવા સંજોગોમાં શું થશે કે વિકલ્પમાં કાં તો બધાને કન્ફર્મ ટિકિટ મળશે કાં તો કોઈને નહીં મળે. એવું નહીં થાય કે અડધા પેસેન્જર્સને જ મળી છે ને અડધાને નથી મળી. વિકલ્પ સ્કીમના ચાર્જીસ કેટલા? તો ₹1 એક્સ્ટ્રા ભરવાનો નથી. અને એમાં જો બીજી કોઈ ટ્રેનમાં આપણને કન્ફર્મેશન મળે છે અને એની ટિકિટ જો આપણી ટ્રેન કરતાં સસ્તી છે તો કોઈ રિફંડ પણ મળવા પાત્ર રહેશે નહીં. આપણે આપણી ટિકિટ જે ક્લાસમાં બુક કરતા હતા એ જ ક્લાસમાં બીજી ટ્રેનમાં આપણને મળશે, એટલે એ બી આપણે ધ્યાન રાખવાનું છે. અને બીજી ટ્રેનમાં આપણે વિકલ્પ પેસેન્જર તરીકે નહીં જઈએ, કન્ફર્મેશન મળે છે એટલે રેગ્યુલર પેસેન્જર જે રેગ્યુલર બુકિંગથી જતો હોય છે એ રીતે જ જઈશું, એટલે ચિંતા કરવાની જરૂરત નથી. બીજી કોઈ પણ આ વિકલ્પ સ્કીમના રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈએ છે ને, તો 139 પર કોલ કરીને ઇન્ડિયન રેલવેઝમાં પૂછી શકો છો, કે પછી વધુ માહિતી માટે indianrail.gov.in વેબસાઇટ પર પણ જઈ શકો છો. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો અને કન્ફર્મ ટિકિટ નથી મળતી ને, તો વિકલ્પ સ્કીમનો ફાયદો લઈને કન્ફર્મ્ડ ટિકિટ તમે લઈને જઈ શકો છો. આ વિડીયોની માહિતી ગમી છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.